જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. ઓફિસથી બ્લોગ ચાલુ થાય તમે ખાલી મારા માણસો જુઓ. એક બ્લોગ દિલીપ બ્લોગ ભાઈ તાર બ્લોગનું નામ જણાવજે. આ છે અમારા બ્લોગર પૂરનો ગયડો બ્લોગર. એ નહીં વાત કરી હોય તો ઓને કરીએ પતારી ફેવરી તો ઓને ફેવરી હે આ વ્લોગ ઉતાર મામો અરે હું બ્લોગર પૂરનો ગયડો બ્લોગર છે બરોબર. અમને આનો ચેનલ આવો લાગતો નહીં. ભાઈ હારો લાગે ના લાગે પણ તાર બ્લોગ ચેનલનું નામ હા ભાઈ તું તન્યા લઈ રહ્યા અમે લઈ આવ પાછળ ઉતારો તને વ્લોગ ઉતારશું હા એક વિડિયો નાખો પછી ચેનલનું નામ બીજા બ્લોગ નાખો. બરાબર. મારા ચેનલ નામ લીધેલું હા મારા ચેનલ ઓ ભાઈ આ તો આ ભાઈને આખું ગમ લખાઈ ગયા. નામ લીધેલું નોમે લખી એવડા હો ભાઈ નોમ લખી કોમેન્ટમાં. એવું હે આ તો લજી દેજે જોવા દાદા બધું ચાલુ. હું નો ભૂલી ગયો મારી ચેનલ આ ડીકે ઓફિશિયલ ચેનલનું નામ ભૂલી ગયા. ભૂલી જવરા હે તો મિત્રો બિલ લઈ લઈએ પછી મળીએ. તો મિત્રો જો આ ગોડાઉનમાંથી માલ ભરી લીધો આપણે રિક્ષામાં. જોઈ લ્યો દેખી લ્યો. હવે આ રિક્ષા જાહે સીધી આખોલ. મળીએ હવે સીધા આખોલ. તો મિત્રો યાત્રાળુ ચાલતા જાય રામદેવરા. જોઈ લ્યો. જય રામા. તો મિત્રો આપણે ડીસા બજારમાં આવીને મોટા મહારાજના હાથ ચડાવી દીધો ફૂલનો. તો મિત્રો ડીસામાં આ મોલમાં આપણે હરિભા ચા ઉતારી છે. શિવધરા ફેમિલી માર્ટ એક્ઝેક્ટ ગાયત્રી મંદિરના સામે મોલની અંદર જોઈ શકો છો. આ ચા ઉતારી કોઈને જોતી હોય તો આ જગ્યાએ આવી આ મોલમાં આવીને લઈ જજો. એડ્રેસ બોલો એક્ઝેક્ટ. શિવધારા ફેમિલી માર્ટ ડીસા હા ગાયત્રી મંદિર. હા હા જો આટલો ચા ઉતારી આપણે હરિભા. તો મિત્રો ડીસામાં મોલની અંદર પહેલી વખત ચા ઉતારી છે. હવે આ ડીસા મોલ બજારમાં આવ્યા જ છે. તો કોઈને પણ ચા જોતી હોય તો એડ્રેસ આપીએ જગ્યાએ આવી અને લઈ જજો. મળીએ. તો મિત્રો ડીસા બજારમાં દશામાની સાંઠણીઓ આવી ગઈ છે. જોઈ લો. જો તો પ્રસાદ ને કેળા સાંઠણીઓ જોઈ લો. બજાર હાઉસફુલના પાટીએ ભરવાનું નાખતો જો જાય ટ્રાફિક હાઉસફુલના પાટીએ ટ્રાફિક. તો મિત્રો આજ તો ઘણા વર્ષો પછી બસમાં મુસાફરી કરી પાટણ. કેટલા લેવાના? હા તો મિત્રો લગભગ અરે અમારા પાડોશી રાજહંસ મોરે અને લગભગ મિત્રો 5 વર્ષે 6 વર્ષે બસમાં બેઠા અને એ નિયમ હે કે છેલ્લી સીટમાં જગ્યા ના મળે તો બસમાં ઉતરી જવાનું કાયદેસર. આજે છેલ્લી સીટમાં જગ્યા મળી છે બસમાં બેઠા બાકી ના બેસી. અને આ બધા બાળકો હે કયા ગામના આ હેડાના આ બધા કઈ સ્કૂલમાં ભણીને SW. આ બાજુ એક બીજા મિત્ર પણ હે. અમારા રાજહંસ મોરે અમારા એક્ઝેક્ટ પાર્લરના હોમજ સોસાયટી રાજહંસ મોરે. તો એ બધા બસમાં સવારો થયો કેમ કે આજ તો મિત્રો ખાસું બધું ડીસામાં ફર્યો. ડીસામાં આવીને જૂના ડીસા આવ્યો. જૂના ડીસાથી હવે બસમાં બેઠો કેમ કે આ તો કંટાળીએ બહુ ફર્યો. હજી તો પાટણ જઈને ઘણીવીનું ફોર્મ છે. મળીએ મિત્રો બધા વિદ્યાર્થીઓ જોડે થોડીક મોજ કરી લઈએ ને પછી સીધા પાટણ મળીએ. તો મિત્રો જુઓ છેલ્લે મારી જોડે જગ્યા મળી ગઈ. અમારા પાડોશી ભેટે ભેગા થઈ ગયા. બહુ મજા આવી ગઈ. છેક સુધી હથવારો મળી ગયો. વાતો કરી હા બહુ કર્યું છે, એમને બી કર્યું છે, મેં બી કર્યું છે. સ્ટ્રગલ કર્યા વગર તો આ દુનિયામાં કશું જ નહીં. તમારી પ્રગતિ છે નહીં હા જિંદગીમાં. તો એમના જોડેથી પણ મિત્રો કોઈ વ્યક્તિ બે સવાલ કહેતો હોય તો સાંભળવા પણ બહુ જરૂરી છે. કેમ કે કોઈ નક્કી નહીં કે ગમે ત્યારે કોઈની કીધેલી વાત ગમે ત્યારે કામમાં આવી જાય. તો એમને પોતાની કહાની કીધી તો મને બહુ ગમી અને મજા આવી છે એમની વાત સાંભળવાની. કેમ કે સ્ટ્રગલ કર્યા વગર કશું નહીં. એ અમે તો માર્કેટમાં સ્ટ્રગલ કરવા માટે ઉતર્યા. સ્ટ્રગલ તો ઓલરેડી મિત્રો ક્યાંના કરીએ પણ કોઈ હરખાઈ આવવા નહીં આવતી ને એવું
ના ના 12 લાગશે, મોડું મળશે પણ સારું મળશે. બસ ગભરાતા નહીં ધંધા. હા જો એમને એમ અમારા ખાલી પાડોશી જ છે તો એ આપણો સપોર્ટ આપે તો આપણા માટે એટલું બહુ. એમની ચાની એજન્સી નવા ડીસા આખો ચોકડી છે. દરેક ડીસાવાસીઓને નમ્ર વિનંતી કે એમની ચા અવશ્ય લેજો, એકવાર ટેસ્ટ કરજો હા અને સાથ સહકાર આપજો. એમને ખાસા ટાઈમ પહેલા એક ચાની એજન્સી લીધી કઈ શીશોમાં ભાઈ ચાલી પણ કંપનીએ સારી ચાલી તો બીજાને આપી દીધી. અમને મફત આલી હતી, બીજાને પૈસાથી આપી દીધી. એમને એટલે એમને ઘણી એનું કીધું કે આ રીતનું કર્યું તો આ રીતનું થયું તો ઘણી એની વાતો કરી. તો મિત્રો જો લાસ્ટમાં જગ્યા મળી ગઈ. આ જગ્યા જે આપણી ફેવરેટ જગ્યા હતી એ જગ્યાએ ગઈ એટલે મજા આવી ગઈ. એટલે આપણે બસમાં બેઠા અને ટિકિટના પૈસા વસૂલ. હવે સીધા અને મળીએ એમને પાટણ. અમારા મિત્રને ધંધાકીય પગથિયું પહેલું છે. એટલે કદાચ કે ભૂલ પડે તો વેપારી મિત્રો સાથે રહીને એમને થોડો સપોર્ટ કરજો, સાથ સહકાર આપ. સાથ સહકાર આપજો. હા. અને જરૂર પડે તો કે એમને તમારી જરૂર પડે તો ગાઈડ કરજો. મળીએ મિત્રો પાટણથી. તો મિત્રો કનુબેન બે જણા જો ચાની પાલ્યો લેવા આવી ગયા. ચાની પાલ્યો લઈ લીધી ને થર્મોસ લેવાનું હજી બાકી છે. તો મિત્રો ચાની કેટલીમાં હોવ કાચની રકેબીઓ રાખે ને અમે સ્ટીલની લીધી જોઈ લે. અરે સ્ટીલની રકેબીઓ કનુજી લઈ લો બાર. ભાઈ ફેર નેક્સ્ટ ટાઈમ આવીને આવી જોઈએ તો મળી જાય ને. હા જોઈએ તે મને ગમે બસ તો વાતો નહીં. તો મિત્રો અમારો ભાવ બાજુ આ બાજુ ટ્રેક્ટર ચલાવી રહ્યા. ભાઈ શું કરો? લેવલિંગ ચાલુ છે અહીંયા. હા કે ગાડી આવે ને ફસાઈ ના જાય એના માટે. એવું એમ? જો તો લેવલિંગ કરો ભાવના. લેવલિંગ કામકાજ ચાલુ હોય. રોડના લેવલ ટુ લેવલ કરવાનું હોય. અને આ બાજુમાં સરવણ તને મેં ફોન કરવાનું કીધું તું હજી ફોન નહીં કર્યો. એ નહીં હાલ કીધું ફોન કરવાનું. હાલ તું ફોન કર્યો પાછો? હા તો મિત્રો આટલા જો રેતી ઉતારી દીધી છે. કપચી જાણ ઉતારવાની ભાઈ, કપચી જાણ ઉતારવાની. એવું એમ? તો મિત્રો આ બાજુ ઓફિસ બની રહી છે, જોઈ લો. હું દિવસે હાજર નહીં હોતો એટલે આપણે રાતના આવ્યા એટલે રાતના જોયું આવતું. એટલે હવા તો ચણવા બાકી તો અત્યારે ચણી નાખ્યું. જો ચેડે સાયકલ હ. તો મિત્રો જો આખુબા જઈએ અમારે એક બ્લોગર. અને મિત્રો આજ તો અમારો દિલીપ બ્લોગર નહીં હોય કે એટલે મજા ઓછી આવે છે. 11:30 વાગ્યા છે. બોલો મિત્ર. તો મિત્રો રિયાલિટીમાં મારો ભાઈબંધ દિલીપ નહીં એટલે મને આજે બેઠો તે રિયલમાં કંટાળો આવી ગયો. કેમ કે મને હોજે આવું ને ડીસાથી એટલે મને દિલીપને ભેગો ના થયો ને એટલી ઘડી મજા ના આવે. આ તો કંટાળી ગયા. તો મિત્રો આ તો બધી હા 250 એ 250 પેકેટ આપજે. હરીબા ચા લાવ 110. તો મિત્રો ક્યાં ગામથી આવ્યા મિત્ર? કોઈટાથી ઠેડા બોલો આટલે હરીબા ચા લેવા માટે. તો મિત્રો આ તો અત્યારે ક્યાંક નીકળ્યા હોય એટલે આપણે ચા લેવા. બાકી દરેક પાર્લરે લગભગ પહોંચી જઈએ. ડીસા રૂટમાં તો કોઈ જગ્યા બાકી નહીં રાખી અમે કે હરીબા ચા ના મળતી હોય. તો મિત્રો આપણે મારા જ્યાં જગ્યાએ એજન્સી ખોલી એ જગ્યાએ પાર્લર ચાનું કરવાનું હોય. હવે જોઈએ કાલ કો તો પરમ દિવસ આપણે મુહૂર્ત કરવાનું હોય. હજી સામાન જ લીધો હો, હજી નક્કી નહીં કર્યું. નક્કી થઈ જાય એટલે હું તમને જણાવીશ. તો મિત્રો આ બ્લોગનો હું આટલો પૂરો કર્યો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ.